जय जवान जय किसान इनकलाब जिंदाबाद युवा शक्ति जिंदाबाद। દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી અને આજે તારીખ 27 જુલાઈ 2026ના રોજ ગુજરાતથી એક બ્રેકિંગ ન્યૂઝ આવે છે। ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMS નું પેપર ફરીવાર લીક થઈ ગયું। આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી। આના પહેલા 34 કરતાં પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે। પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો। ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું ત્યારે સરકારે ઝૂકવું પડ્યું। ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમણે રાજીનામું આપવું પડ્યું। ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ। અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ। આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીંતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે।